ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને કૌશલ પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક અને ખ્વાજા ટાઉનશીપ સહિત 7 થી 8 જેટલી રહેણાંક સોસાયટીઓમાં ચારેય તરફ પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે। સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, જેના લીધે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। રહીશો દ્વારા આ ચોમાસા પૂરતી જ નહીં પરંતુ પાણી ભરાવાની આ વિકટ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે। બીજી તરફ આ જળબંબાકારની સ્થિતિ પાછળ સ્થાનિક કોર્પોરેટર અને વિરોધ પક્ષો દ્વારા વિકાસ કાર્યોમાં થયેલી બેદરકારીને જવાબદાર ગણાવવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી નવા બની રહેલ રોડના કારણે પાણીનો યોગ્ય નિકાલ અટવાઈ ગયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। રોડ નિર્માણ દરમિયાન રસ્તાની બંને સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન ન બનાવવામાં આવતા આ તમામ પાણી આસપાસની સોસાયટીઓમાં ભરાઈ ગયું છે। ચોમાસા પહેલા આગોતરું આયોજન ન કરવાના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને રસ્તાઓ પરથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી। મારું પટેલ ફિરોજ મારું નામ છે। અમે ભરૂચ બાયપાસ કૌશલ પાર્કના અંદર રહીએ છીએ। દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે। અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે આ તકલીફ પડે છે। અમારા છોકરાઓ બાળકોને સ્કૂલ મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે। અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે। તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કઈ નિવારણ કરી આપો। આનું કઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારા સોસાયટી છોડવાનો વારો આવે છે। શું નામ છે તમારું? મારું નામ અશફાક પટેલ, ક્યાં રહેવાનું? કૌશલ પાર્ક સોસાયટી। શું તકલીફ છે અત્યારે તકલીફ સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે। પાણીનો નિકાલ થતો નથી? પાણીનો નિકાલ થતો નથી। શું માંગ છે? અમારે તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં, તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે। એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે। આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ખૂબ જ પાણી ભરાયું છે। અમારા વોર્ડ નંબર 2માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી, તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે। ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। પોતે ચીફ ઓફિસર શ્રી એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા। એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે। પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો, કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે। એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી, નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ।